પણ કદાચ હોમે વાળો નિર્દોષ હોય ને તો કદાચ લાફો ના મારતા ને તમારી પેઢીઓ સાફ થઈ જશે. તમારા ગુસ્સા હોય ને તો ગુસ્સાને કાબુમાં રાખજો. તમે વટ વાળા હોય ને અભિમાન વાળા હોય નોમચીન હોય કદાચ મોટી મોટી ઓળખાણ વાળા હોય ને તો ઓળખાણ તમારા ઘેર રાખજો. જો એમાંથી કદાચ મારો મેલડી નો એક ભક્ત નીકળી ગયો ને તો પેઢીએ દાંત મારી દેજો. હું એ મેલડી એટલે તો કહેવાય છે ગરીબોની માતા, ગરીબોની બેલી. કોઈ લાફો તો મારી જાય મારા ભક્ત ને કાચા કહી જવું એને એવડી. પણ એ ભક્ત કેવો હોવો જોઈએ? બસ મારી ભક્તિમાં રંગાય, મારું નોમ રટ્યા કરતો હોય, મારા રોમ નું નોમ દયા કરતો હોય, કોઈનું નોમ એ ના દેતો હોય અને કોઈક નોમ દઈ જાય તો જતું કરતો હોય, એના માટે તલવારની ધાર જેવી મેળવી.